તો આ શાક બનાવવા માટે અહીંયા મેં કળથીને 2 કલાક પહેલાં પલાળી દીધેલી હતી. તમે ઓવરનાઇટ પણ પલાળી શકો છો અને એકદમ મસ્ત મજાની પલળી ગઈ છે, જો તમે જોઈ શકો છો. અને હા, તમે પલાળવાનું ભૂલી ગયા હોય તો તમે થોડા સોડા નાખી અને કુકરની 5 થી 6 વિસલ વગાડી દેશો તો પણ એકદમ સરસ મજાની બફાઈ જશે. તો ઉનાળાની ગરમીમાં એક પણ શાક ખાવાનું મન ન થતું હોય તો તમે એક વખત આ હેલ્ધી શાક ચોક્કસથી બનાવીને ટ્રાય કરી જોજો મિત્રો. તો આ કળથી પલાળતી વખતે અહીંયા મેં 2 વાટકી પાણીનો ઉપયોગ કરેલો છે. 2 વાટકી પાણી ભરીને કળથીની અંદર નાખેલું હતું. અને હવે આ કળથી પલાળેલું જે પાણી છે એને આપણે દૂર કરી દેવાનું છે અને 2 થી 3 પાણીએ નળ નીચે રાખી અને ધોઈ લેશું. તો આ રીતે આપણે થોડી ઘસીને ધોવાની છે. તો બસ આને આપણે એકદમ મસ્ત મજાની ધોઈ લેશું. અને ત્યાર પછી અહીંયા મેં કુકર લીધું છે અને આ કળથીને આપણે કુકરની અંદર ટ્રાન્સફર કરી દઈશું. અને હવે કુકરની અંદર અહીંયા આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું ઉમેરી દઈશું. અને હવે કુકરની અંદર આપણે પાણી નાખવાનું છે. તો મેઝરમેન્ટથી આપણે પાણી નાખીશું. તો અહીંયા મેં જે વાટકી ભરીને કળથી લીધેલી હતી એ જ વાટકી ભરીને આપણે પાણી લેશું. ફરી વખત આપણે અડધી વાટકી ભરી લેશું. તો અત્યારે મેં 1.5 વાટકી પાણીનો ઉપયોગ કરેલો છે. તો મેં તમને કીધું એમ તમે કોઈ પણ કઠોળ પલાળવાનું ભૂલી જતા હોય તો તમારે ઇન્સ્ટન્ટ બાફવું છે તો તમે ચપટી સોડા નાખી દેશો તો એકદમ પરફેક્ટ સરસ મજાનું બફાઈ જશે. તો બસ હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને આને આપણે બાફી લેશું. 5 થી 6 વિસલ વગાડી લેવાની છે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે ગેસની ફ્લેમ મેં ઓન કરી દીધી છે અને કુકર ગેસ ઉપર મેં ચડાવી દીધું છે. હવે 5 થી 6 વિસલ વાગી જાય ત્યાં સુધી આપણે આને બિલકુલ ખોલવાનું નથી. તો આ કળથી એકદમ સરસ મજાની ચડી જાય ત્યાં સુધી આપણે એક વઘાર કરી લેશું. તો હવે જો વઘાર કરવા માટે ગેસ ઉપર આ રીતની મેં એક સ્ટીલની કઢાઈ રાખી દીધી છે અને એની અંદર આપણે માપ મુજબ એટલે કે 2 થી 3 પાવડા જેટલું તેલ ઉમેરી દઈશું. અને હવે જો તેલ ગરમ થાય એટલે આપણે થોડું જીરું નાખી દઈશું અને થોડા આ રીતે આપણે તેજ પત્તા નાખી દઈશું. અને ત્યાર પછી એક અહીંયા મેં બાદિયાનું ફૂલ લીધું છે અને એક તમાલપત્ર લીધું છે તો એ પણ આપણે નાખી દઈશું. અને 4 સૂકા લાલ મરચાં નાખી દેવાના છે. અને હવે ત્યાર પછી અહીંયા મેં લસણ અને મરચાંની પેસ્ટ લીધેલી છે તો એ પણ આપણે ઉમેરી દઈશું. હલાવી અને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે તમે થોડા સૂકા મસાલા એડ કરશો એટલે ખૂબ જ ટેસ્ટી એવું શાક બનીને તૈયાર થશે મિત્રો. અને હવે જુઓ આ શાકનું બાઇન્ડિંગ એકદમ સરસ એવું આવે એના માટે મેં 1 ટીસ્પૂન જેટલો બેસન લીધેલો છે, ઉમેરી દઈશું. હલાવી અને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. તો થોડી વાર બેસન છે એને આપણે શેકી લેવાનો છે એટલે એની કચાશ છે એ દૂર થઈ જાય. તો અહીંયા આપણો બેસન એકદમ સરસ મજાનો શેકાઈ ગયો છે અને વઘારમાંથી સરસ મજાની સુગંધ પણ આવવા લાગી છે. અને હવે ત્યાર પછી અહીંયા આપણે થોડી એમ કે ચોપ કરેલી ડુંગળી ઉમેરી દઈશું. હલાવી અને એકદમ સરસ મજાનું મિક્સ કરશું. તો તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં એમ કે બેસનનું બાઇન્ડિંગ આવવા લાગ્યું છે. અને હવે 1 ટીસ્પૂન આપણે હળદર નાખી દઈશું અને ટેસ્ટ અકોર્ડિંગ મીઠું ઉમેરી દઈએ. ફરી વખત હલાવી અને આપણે પ્રોપર મિક્સ કરશું. તો મિત્રો આ શાક એકદમ ટેસ્ટી એવું બનીને તૈયાર થાય છે. તો તમે બીજા બધા શાક ભૂલી જશો એટલું મસ્ત મજાનું બને છે. તો ઉનાળાની ગરમીમાં જો તમારા ઘરમાં એક પણ શાકભાજી ન હોય તો તમે આ કઠોળ કળથીનું શાક બનાવી અને તૈયાર કરી શકો છો. અને જે પથરીના પેશન્ટ છે ને એના માટે તો આ શાક ખૂબ જ બેસ્ટ રહેવાનું છે મિત્રો. અને ત્યાર પછી અહીંયા મેં ક્રશ કરેલા ટમેટાં લીધા છે તો હવે એને પણ આપણે ઉમેરી દઈશું. તો ટમેટાં આપણે ડુંગળી ચડી જાય પછી એડ કરવાના છે કેમ કે ટમેટામાં ઓલરેડી ખટાશ હોવાથી ડુંગળી ચડશે નહીં. તો એ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો. એકદમ સરસ મજાનું આને આપણે કૂક કરી લેવાનું છે. તો હવે જુઓ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે વઘારમાંથી એકદમ સરસ મજાનું તેલ છૂટું પડવા લાગ્યું છે. મતલબ કે ડુંગળી ટમેટાં એકદમ સરસ મજાનું કૂક થઈ ગયું છે. તો હવે આપણે એની અંદર આ ખાંડેલું એટલે કે લસણવાળું મરચું ઉમેરી દેવાનું છે. તો થોડીવાર આપણે આ પોપડાને આમનામ જ પડ્યો રહેવા દેશું અને ઢાંકણ આપણે બંધ કરી દઈશું એટલે મરચું છે ને પોચું પડી જાય. અને હવે થોડીવાર આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને મરચાંને આપણે એકદમ સરસ એવું પ્રોપર ઓગળવા દઈશું. તો હવે આપણે ઢાંકણ ખોલી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે મરચું એકદમ સરસ મજાનું ગળી ગયું છે. એક વખત આપણે હલાવી અને મિક્સ કરી લેશું. અને આ રીતનો વઘાર થાય ને એટલે આપણે એની અંદર 1 કપ જેટલું પાણી ઉમેરી દઈશું. એક વખત આપણે આને હલાવી અને મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનો આપણો વઘાર રસો બની અને તૈયાર થઈ ગયો છે. અને તમે એની ગ્રેવી જોઈ શકો છો કેટલી મસ્ત એકદમ ઘટ્ટ એવી થઈ છે. અને હવે ફરી વખત આપણે ઢાંકણ ઢાંકી આ રસાને આપણે એકદમ સરસ ઉકળી જવા દઈશું.
તો હવે અહીંયા આપણે કળથીને ખોલી અને ચેક કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ મજાની આપણી કળથી છે એ બફાઈ ગઈ છે. આ રીતે આપણે ટેરવામાં લઈને ચોળીએ તો તમે જોશો કે એકદમ સરસ મજાની એ ભૂક્કો થઈ જાય છે. જો એકદમ સરસ મજાની પલળી ગઈ છે, બફાઈ ગઈ છે. તો આ કળથી છે ને એને તમે આમ નામ કોરી પણ ખાઈ શકો છો, કળથીનું પાણી પણ પી શકો છો. અને જે પથરીના પેશન્ટ છે ને એના માટે તો આ કઠોળ બેસ્ટ રહેવાનું છે મિત્રો. તો બસ આ બાફેલી કળથીને આપણે વઘાર સાથે મિક્સ કરી દઈએ. તો હવે ઢાંકણ આપણે ખોલી લેશું. જો તમે જોઈ શકો છો કે કેટલો મસ્ત મજાનો રસો છે એ આપણો ઉકળી ગયો છે અને આ રીતે તેલ પણ એકદમ સરસ મજાનું છૂટું પડી ગયું છે. જો તો ગેસની ફ્લેમ અત્યારે મેં સ્લો કરી દીધેલી છે અને ત્યાર પછી અહીંયા આપણે આ કળથીને મિક્સ કરી દઈશું. હલાવી અને એક વખત આપણે ફરી વખત મિક્સ કરશું. જો તો મિત્રો એક વખત આ શાક તમે આવી રીતે બનાવશો ને તો બીજા બધા શાક તમે ભૂલી જવાના છો. જો તો હવે જો આ રીતે કળથી એડ કર્યા પછી આપણે એને એક વખત ઉકાળી લેવાનું છે, જેથી કરીને કળથી અને રસો બંને વસ્તુ પ્રોપર મિક્સ થઈ જાય. તો જુઓ મિત્રો તમે જોઈ શકો છો કે રસો પણ આપણો એકદમ સરસ મજાનો ઉકળી ગયો છે અને જો રસા સાથે કળથી એકદમ સરસ મજાની મિક્સ થઈ ગઈ છે, સહેજ પણ એ અલગ નથી પડતી. તો આ રીતની ગ્રેવીથી તમે શાક બનાવશો તો પહેલી વારમાં જ પરફેક્ટ થશે અને ઘરમાં બધાને ખાવાની ખૂબ જ મજા આવશે. અને હા, ઉનાળાની ગરમીમાં જો તમને એક પણ શાકભાજી ખાવાનું મન ના થતું હોય તો આ કઠોળ કળથીનું શાક તમે ચોક્કસથી બનાવીને ટ્રાય કરી જોજો. અને હવે ત્યાર પછી આપણે એની અંદર થોડા લીલા ધાણા ઉમેરી દઈશું. તો જુઓ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનું રોટલી ભાખરી સાથે ખાઈ શકાય એવું નવું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો આ રેસીપી તમને સારી લાગી હોય તો કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો અને તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.